સમાચાર અમદાવાદથી રથયાત્રા પૂર્વે ઘી કાંટા વિસ્તારમાં મેગા મોક ડ્રીલ યોજાઈ। ફાયર, પોલીસ, મેડિકલ, સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ફાયરના આધુનિક સાધનો સાથે મોક ડ્રીલ યોજાઈ। દુર્ઘટના સમયે કઈ રીતે કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી। સાંકડા રસ્તાઓમાંથી લોકોને કઈ રીતે બચાવવા તેની તૈયારી કરી। આગ જેવી ઘટનામાં લોકોને કઈ રીતે બચાવવા તેની તાલીમ આપવામાં આવી। રથયાત્રાને લઈને ઘી કાંટા વિસ્તારમાં ફાયર વિભાગે મોક ડ્રીલનું આયોજન કર્યું છે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે કઈ રીતે કામગીરી કરવી તે અંગે મોક ડ્રીલ યોજાઈ। ફાયર, પોલીસ, મેડિકલ, સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું। બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવા માટેની કામગીરી પણ કરવામાં આવી હતી। સાથે આગ લાગવા જેવી ઘટનામાં કઈ રીતે લોકોને બચાવવા તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના બને અને તેને પહોંચી વળવા માટે ફાયર, પોલીસ અને રેસ્ક્યુ ટીમ છે તે એલર્ટ છે ને તેને લઈને આજે સ્પેશિયલ રથયાત્રાના રૂટ પર છે એક ડેમો છે તે યોજવામાં આવ્યો છે કે કોઈ પણ ઇમારત હોય તેમાં કોઈ જાનહાનિ થાય અથવા તો એવો કોઈ બનાવ બને તો તેમને કઈ રીતે તાત્કાલિક બહાર કાઢવા, તેમને તાત્કાલિક સારવાર કઈ રીતે મળે તેની તમામ જે મોક ડ્રીલ છે તે અત્યારે યોજાય છે। કોઈ પણ બિલ્ડિંગ હોય, આગ લાગે અથવા બિલ્ડિંગમાં લોકો ફસાઈ જાય તો તેની મદદ કઈ રીતે કરવી, તેને બહાર કાઢી અને તાત્કાલિક 108 અથવા તો અન્ય એમ્બ્યુલન્સ છે તેના દ્વારા કઈ રીતે હોસ્પિટલમાં પહોંચાડવા તેને લઈને અત્યારે એક મોક ડ્રીલ યોજવામાં આવી છે। ફાયર વિભાગ હોય, સિવિલ ડિફેન્સ હોય, પોલીસ હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ જે એજન્સીઓ છે, તમામ વિભાગો અલગ અલગ છે તેના દ્વારા અત્યારે આ કામગીરી ચાલી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે ઘી કાંટાનો વિસ્તાર છે અને ખૂબ સાંકડા રસ્તા હોય છે, ખૂબ જ બિલ્ડિંગ આવેલી હોય છે, ખૂબ જ ભરચક આ જે છે અહીં માહોલ હોય છે। કઈ રીતે તમામ એજન્સીઓ સાથે મળી કામ કરશે, અહીંના ડીસીપી આપણી સાથે છે। સર, શું કહેશો, એક મોક ડ્રીલ યોજવામાં આવી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેને પહોંચી વળવા માટે કઈ પ્રકારની કામગીરી? 148મી રથયાત્રા જે છે એ રથયાત્રામાં 10 લાખ જેટલા લોકો આ વિસ્તારોની અંદર હોય છે। એવા સમયે જો કોઈ એવી આગની ઘટના બને તો ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે ઇમરજન્સી પ્રેક્ટિસ અને ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે કેવી રીતના કામ કરવું, કેવી રીતના ગ્રીન ચેનલ બનાવવી અને કેવી રીતે લોકોને રેસ્ક્યુ કરવા તેના માટે આજે એક મોક ડ્રીલનું આયોજન કર્યું છે, જેમાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સાથે મળી અને એક કામગીરી કરી રહી છે। હું બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મોક ડ્રીલ ચાલી રહી છે, જે કામગીરી ચાલી રહી છે કે ઉપરથી જે લોકોને નીચે સુધી કઈ રીતે લઈ આવવા, જે રીતે ફાયર દ્વારા જે છે કઈ પ્રમાણેની કામગીરી કરવી, આ તમામ જે કામગીરી અને તેનો આ મોક ડ્રીલ જે છે કે કોઈ પણ તાત્કાલિક લોકોને સહાયતા મળી રહે, તાત્કાલિક સ્ટાફ હાજર થઈ જાય તેને લઈને આ કામગીરી છે રાખવામાં છે। સર, કઈ પ્રમાણેની મોક ડ્રીલ અને શું અત્યારે કામગીરી? રથયાત્રા 2025માં એ રૂટમાં કોઈ પણ પ્રકારની ફાયર કે ઇમરજન્સી ઘટના બને તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ પોલીસ કમિશનર સાહેબનું ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ સાથે રહીને ઇમરજન્સી ઇવેક્યુએશન્સ, રેસ્ક્યુ ઓપરેશન અને ફાયર ફાઇટિંગ ડ્રીલ ચાલુ છે। આ એક ડ્રીલ પ્રેક્ટિસ છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને બને તો ક્વિક રિસ્પોન્સ થઈ શકે, ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકાય। બિલકુલ, કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે તાત્કાલિક સહાયતા મળી રહે, કોઈ પણ વ્યક્તિ છે તેને તાત્કાલિક આગ લાગી હોય અથવા તો જે બિલ્ડિંગમાં ફસાયો તો કઈ રીતે બહાર નીકળી શકે તેને લઈને મોક ડ્રીલ છે તે યોજવામાં આવ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।